એનામાં મિક્સ થાય તો વ્હીકલને નુકસાન થાય. ગ્રાહકો હેરાન થાય છે, ગ્રાહકો અમારા પર ક્લેમ કરે છે કે તમે પાણી ભેળવો છો, આવું થાય છે. ગુજરાતમાં આજકાલ ચારે બાજુ ચાલતી આ ચર્ચા છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની. સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 20% ઇથેનોલ બ્લેન્ડિંગની પહેલ ચલાવી રહી છે. તો આ વચ્ચે ચાલી રહેલા તર્કોની હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો. મારા હિસાબે તો જનરલી આ બધી યુરો 6 એટલે કે ભારત સ્ટાન્ડર્ડ 6 ની ગાડીઓ છે, એટલે કે નવા વાહનો માટે જ આ અનુકૂળ છે. તો એક ઓટો એન્થિયાસ્ટિકે કહ્યું, પેટ્રોલની ટાંકીમાં સડો લાગવો, ફ્યુલ રબરની લાઇન્સ હોય તો એની અંદર ડિગ્રેડ થવી, કારણ કે ઇથેનોલ એ એક સોલ્વન્ટ છે. આવામાં ઇથેનોલ કેવી રીતે બને છે એ પણ જાણવું જરૂરી છે. ઇથેનોલ એ એક પ્રકારનો આલ્કોહોલ છે જે શેરડીના રસ અને મકાઈ, સડેલા બટાકા, કસાબા અને સડેલા શાકભાજીમાંથી તૈયાર કરી શકાય છે. સ્ટાર્ચ અને ખાંડના આથામાંથી બનાવેલ ઇથેનોલને પેટ્રોલમાં ભેળવીને બાયોફ્યુલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઇથેનોલ જે આખો વિડિયો જોવા માટે